સો હેલો ગાઈઝ, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવી પ્રોપર્ટી લઈને આવી ગયો છું, એ પણ એઝ ઇટ ઇઝ સેલ કરવાની છે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ। સો મિત્રો, એ પણ પ્રાઇમ લોકેશનની અંદર રહેવાની છે અને તમે જે સામે મકાન જોઈ રહ્યા છો, વિલા જોઈ રહ્યા છો અથવા તો બંગલો, તમે જે પણ ગણો મિત્રો, 4 BHKનો 163 વારનો બંગલો રહેવાનો છે, બરોબર। આ અહીંયા તમે જોઈ શકો છો, આ એનું મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે। અહીંયા તમે કાર બાઇક પાર્ક કરી શકો છો। અહીંયા તમને આટલી સ્પેસ જે મેઇન ડોરના એન્ટ્રન્સમાં આગળની સાઈડ મળી જવાની છે, બરોબર। ચલો હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું અને આગળનું એલિવેશન કંઈક આ ટાઈપનું રહેવાનું છે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર બધું જ હું તમને વિડીયોમાં જણાવી દઈશ, બરોબર। તો ચલો હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો, આ રહેવાનું છે એનો લિવિંગ એરિયા અને તમે આમાં જે પણ સોફાને જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। અને ઉપર મિત્રો તમે જોઈ શકો છો, પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે, જેમાં તમને લાઇટિંગ અને ફેન બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। અને મિત્રો તમે એકવાર સ્પેસ જોઈ શકો છો લિવિંગ રૂમની, જ્યાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। અને મિત્રો પ્રાઇમ લોકેશનની અંદર આ બંગલો અથવા તો વિલા આવેલો છે, બરોબર। હવે મિત્રો લિવિંગ રૂમથી આગળ છે ને, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને તેની એક્ઝેક્ટ સામેની સાઈડ કિચન રહેવાનું છે। બધી જ વિઝિટ કરાવી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ડાઇનિંગ ટેબલનું તમને સેટઅપ કરેલું જોવા મળી જશે, 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ, તેમની ઉપર પણ પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે અને અહીંયા પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। ઉપર તમે જોઈ શકો છો, ક્રોસ વેન્ટિલેશન થઈ શકે તે માટે ક્રોસમાં તમને ડબલ વિન્ડો મળી જશે સામેની સાઈડ। અને સામે તમે જે રેડ કપડું જુઓ છો, ત્યાં તમને સ્ટોરેજ રૂમ પણ જોવા મળી જશે અને તેની એક્ઝેક્ટ સામેની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, એ પણ અટેચ સ્ટોરેજ રૂમ સાથેનું, બરોબર। અને મોડ્યુલર કિચન ગણો તો બી ચાલે। સો તમે આમાં જોઈ શકો છો, પ્રોપર ફર્નિચર તમને કિચનની અંદર પણ જોવા મળી જશે અને કિચનમાં બી તમને સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। ત્યાંથી આગળની સાઈડ આવશું ને, એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તમને બંને વોશરૂમ મળી જશે અને તેમની સામેની સાઈડ આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, જે તમે જોઈ શકો છો। અને આમાં ફર્સ્ટ બેડરૂમમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। તમે આમાં એકવાર સ્પેસનો અંદાજો બી લગાવી શકો છો। ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે, સામે તમને ડબલ વિન્ડો જોવા મળી જશે, સામે ખૂણામાં અને આ સાઈડ એક મોટો વિન્ડો જોવા મળી જશે, જેથી ક્રોસ વેન્ટિલેશન બી થઈ શકે છે। અને મિત્રો બેડ ખૂબ જ મોટો છે, તેમ છતાં બી તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। બેડ એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને સામેની સાઈડ બી તમે જોઈ શકો છો, અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં મિત્રો કિચન, ફર્સ્ટ બેડરૂમ અને લિવિંગ રૂમ રહેવાનું છે। ઉપરની સાઈડ તમને 3 બેડરૂમ મળી જવાના છે। ફર્સ્ટ ફ્લોર પર આપણે પહોંચી ગયા છે। આ રહેવાનું છે મિત્રો સેકન્ડ માસ્ટર બેડરૂમ, જ્યાં તમને અટેચ વોશરૂમ આવી જશે અને અટેચ બાલ્કની પણ મળી જવાની છે, બરોબર। સો તમે એ બી જોઈ શકો છો, બાલ્કની સિટિંગ બાલ્કની રહેવાની છે અને બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો, પૂરી ફેમિલી એન્જોય કરી શકે છે અને સામેની સાઈડનો વ્યૂ પણ ખૂબ જ સરસ એવો મળી જવાનો છે, બરોબર। અને સેકન્ડ બેડરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, જે તમે વિડીયોમાં અંદાજો લગાવી શકો છો। સામે અટેચનું વોશરૂમ, બિગ વોશરૂમ રહેવાનું છે અટેચ બાથટબ સાથે, બરોબર। સો તમે જોઈ શકો છો, અહીંયા તમને બાથટબ બી જોવા મળી જવાનું છે અને વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। અને અહીંયા બેડનું અરેન્જમેન્ટ કરેલું છે અને તેમની એક્ઝેક્ટ સામેની સાઈડ વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું બી જોવા મળી જવાનું છે। આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, જેમાં બી સામેની સાઈડ મિત્રો અટેચ બાલ્કની આવી જશે। બંને બેડરૂમની બાલ્કની તમને અટેચમાં જોવા મળી જશે, બરોબર। અને આમાં બી તમને સામે વિન્ડો મળી જશે, ક્રોસ વેન્ટિલેશન થઈ શકે, એક સામેની સાઈડ ખૂણામાં અને એક આ સાઈડ વિન્ડો મળી જવાનો છે। અને આ બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે। મિત્રો બધા જ બેડરૂમમાં તમને પ્રોપર અને ફૂલ્લી સ્પેશિયસ બેડરૂમ રહેવાના છે। લિવિંગ રૂમની અંદર પણ તમને સ્પેસ જોવા મળી જશે અને કિચનની અંદર પણ સ્પેસ જોવા મળી જશે, બરોબર। 163 વારનો આ બંગલો છે
અને આમાં તમે આ બેડરૂમમાં બી સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે આ થર્ડ બેડરૂમની અંદર પણ. અને આમાં પણ તમને એઝ ઇટ ઇઝ આ બેડરૂમ મળી જવાનું છે, બરાબર. હવે હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને પ્રોપર ફર્નિચર કરેલું જોવા મળી જશે. વોર્ડરોબની અંદર સામે બંને સાઈડ તમને વોર્ડરોબ જોવા મળી જશે અને સામે વિન્ડો એક રહેવાનો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા તમે તમારો જે સામાન હોય તે બી રાખી શકો છો, બરાબર. સામાન રાખવા માટે પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે. આમાં તમને અટેચ વોશરૂમ નહીં આવે, પણ આ રહેવાનો છે ફોર્થ બેડરૂમ, બરાબર. આટલી સ્પેસ તમને ફોર્થ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે. 4 BHKનું 61-63 વારનો આ બંગલો છે, બરાબર. જેમાં તમને 27નો ફ્રન્ટ રહેવાનો છે અને 54ની ડેપ્થ રહેવાની છે, બરાબર. અને ફર્સ્ટ ફ્લોર પર તમને 3 બેડરૂમ અને 1 લિવિંગ રૂમ જેવું મળી જવાનું છે. હવે આપણે પહોંચી ગયા છે તેમના ટેરેસ પર, અને ટેરેસ પર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરાબર. હવે મિત્રો લોકેશનની વાત કરું ને તો 2 કિરીટનગર, ઓપોઝિટ રાધિકા જ્વેલર્સ, નેક્સ્ટ ટુ નેપચ્યુન ટાવર, કાલાવડ રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મિત્રો જે કિચન હતું ને તેમની આગળની સાઈડ આવશો ને એટલે ત્યાં બી તમને આટલી સ્પેસ જોવા મળી જશે, જ્યાં તમે ગાર્ડન જેવું બી બનાવી શકો છો. ઉપર સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી જોવા મળી જવાની છે, બરાબર. હવે મિત્રો આની પ્રાઇઝની વાત કરું ને તો 2,50,00,000 પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.